દાહોદના લીંબડીનગરમાં 1 મે 2025ના રોજ બપોરે ગુમ થયેલા 12 વર્ષીય હર્ષ હિતેશભાઈ સોનીનો મૃતદેહ 2 મેના રોજ એક ખાનગી પ્લોટમાં પાર્ક કરેલી જૂની બિનઉપયોગી કારમાંથી મળી આવ્યો છે. રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ. ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હર્ષ સોની ઉંમર વર્ષ 12નો જે એક દીકરો હતો એ મિસિંગ થયેલો હતો. જે અનુસંધાને લીંબડી પોલીસના અધિકારી અને કર્મચારીઓ પીએસઆઈ કુવાડિયા તેમના ટીમના કર્મચારીઓ અને તેમના સગાવાલાઓ મારફતે એની તપાસ કરવામાં આવેલી હતી, પણ બાળક રાત સુધી મળી નહીં આવતા જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશનમાં બાળકની એક અપહરણની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી. સવારે 7:30 વાગે બાદ લગભગ આશરે બપોરના 12:30 વાગે એમના જે કુટુંબી કાકા છે એમના મારફતે પોલીસને જાણ મળેલ કે એક ઇન્ડિવિજ્યુઅલ ગાડી છે તેમાં બાળકની ડેડ બોડી મળી આવેલી છે. જેથી આ બાળકની ડેડ બોડી ત્યાં કેવી રીતે પહોંચી એ બાબતે તપાસ કરતા અને ગામમાં લગાડેલા સીસીટીવી ફૂટેજને બી તપાસ કરવામાં આવેલી હતી. ત્યારબાદ એના પિતાને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે બાળકને એપિલેપ્સી નામની એક ગંભીર પ્રકારની બીમારી હતી અને એ બીમારીમાં એને સવાર સાંજ 2 ટાઈમ એને ટેબ્લેટની જરૂરિયાત રહેતી હતી. ત્યારબાદ જે ગાડીનું FSL અધિકારી અને અમારા સુપિરિયર અધિકારીઓ મારફતે ગાડીનું નિરીક્ષણ કરતાં આ ગાડીના જે એક જ દરવાજો હતો એ ખુલી શકે એવો હતો અને જે અંદરનું જે હેન્ડલ લોક હતું એ તૂટી ગયેલું હતું. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું માનવું એવું હતું કે ભાઈ આ બાળક અંદર ગયા પછી અંદરનો લોક ખુલી નહીં કરવાના કારણે અને તેને જે પૂરતી જે મેડિસિનને નહીં મળવાના કારણે અને ગરમીને કારણે આ બાળકનું મૃત્યુ થયેલાનું જાણવા મળેલું હતું. તેમ છતાં આ બાળકનું ચોક્કસ મૃત્યુનું કારણ જાણવા માટે આ બાળકનું ફોરેન્સિક PM કરવામાં આવેલું હતું અને ફોરેન્સિક PM દરમિયાન ડૉક્ટરને આપેલા અભિપ્રાય મુજબ આ બાળકનું મૃત્યુ કોઈપણ પ્રકારની એક્સટર્નલ કે ઇન્ટરનલ ઇન્જરીને કારણે થઈને હોવાનું જાણવા મળેલ છે. તેમજ ફાઇનલ કોઝ ઓફ ડેથ જે વિસેરાને લીધેલા છે એના પર પેન્ડિંગ રાખેલું છે અને આ બાળક સાથે કોઈપણ પ્રકારનું કોઈ કૃત્ય થયેલું એવું કોઈ ફલિત થયેલું નથી.